ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે પ્રોબેશન ઓફિસર ભરતી અંતર્ગત નળ અને ટાંકી બરાબર છે એની શોર્ટ ટ્રીક 2 સેકન્ડમાં જવાબ આવે એનો ભાગ 1 છે, એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું બરાબર છે. તો ટોટલ મિત્રો આ ગણિત અને રિઝનિંગનો 6થો લેક્ચર છે બરાબર છે. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ અગાઉના લેક્ચર ના જોયા હોય તે ખાસ આપણે પ્લેલિસ્ટ છે તમને સ્ક્રીન પર જોશો આપણી યુટ્યુબ ચેનલ પર, એટલે આવી રીતે બતાવશે બરાબર છે. તો એમાં તમે પ્રોબેશન ઓફિસરનો કાયદાનો એક લેક્ચર છે, બીજા બધા લેક્ચર છે એ રેડી છે. હું શોર્ટ ટાઈમમાં જેમ મને ટાઈમનો અનુકૂળ પડે એમ લાવીશ. ઉપરાંત 4 મોડેલ પેપર છે એ આવી ગયા છે. ઉપરાંત ગણિત રીઝનિંગના 5 લેક્ચર આવી ગયા છે અને આ 6થો લેક્ચર છે બરાબર છે. અને ટોટલ 6 મોક ટેસ્ટ આવી ગઈ છે. ઓકે, અને ગણિત રીઝનિંગનો તો આ 5 લેક્ચર જેણે ના જોયે તો અગાઉના 5 લેક્ચર જોઈ લેજો. આ 6થો લેક્ચર છે એ ગણિત રીઝનિંગનો આપણે 6થો લેક્ચર લેવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે નળ અને ટાંકી બરાબર છે. બાકી આપણે વર્ગ અને વર્ગમૂળ કરાવી નાખ્યું છે, ઘન અને ઘનમૂળ કરાવી નાખ્યું છે, સંખ્યા જ્ઞાન કરાવી નાખ્યું છે. આપણે કેટલા લેક્ચર લઈ લીધા છે જો તમને ખબર હોય, જે પહેલેથી જોવે છે એમ, તો એક તો ગણિત શાસ્ત્રીઓ ભણી ગયા છીએ બરાબર, ગણિત શાસ્ત્રીઓ બરાબર. ઉપરાંત વર્ગ અને વર્ગમૂળ પૂરું થઈ ગયું. અને ઘન અને ઘનમૂળ પણ પૂરું થઈ ગયું છે બરાબર. ઉપરાંત સંખ્યા જ્ઞાન પૂરું થઈ ગયું બરાબર છે. આ 5 લેક્ચરમાં આપણે આ 4 પ્રકરણ છે એ પૂરા કરી દીધા છે. હવે આપણે આવ્યા છીએ નળ અને ટાંકી બરાબર છે. તો એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાણા ના હોય અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડવા માગતા હોય તો ટેલિગ્રામની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, વોટ્સઅપ ગ્રુપની પણ આપેલી છે અને ઇન્સ્ટાગ્રામ પેજની પણ આપી છે. જો ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો ન કર્યું હોય તો એ પણ તમે કરી દેજો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ 5 રીતના દાખલા છે એ પરીક્ષામાં પૂછાય છે બરાબર છે. કેટલા? ટોટલ 5 રીતના બરાબર છે. આ 5 રીતના દાખલા પૂછાય છે. આપણે બધી રીતના દાખલા છે એ લેવાના છે. આપણે એક રીતનો એક જ દાખલો, એટલે બધું ભેગું ન થાય બરાબર છે. એટલે તમને આખો કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય. ટોટલ આપણે 5 કોન્સેપ્ટ છે એ ક્લિયર કરવાના છે બરાબર છે. જોઈએ કોન્સેપ્ટ નંબર 1, પ્રથમ રીત. નળ અને ટાંકી. જો એ નળને ટાંકી ભરતા 10 મિનિટ લાગે છે, જ્યારે બી નળને ટાંકી ભરતા 15 મિનિટ લાગે છે. બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો કેટલો સમય લાગે? જો આવું તમને પરીક્ષામાં પૂછે બરાબર છે. સમાન કાર્ય, આપણે જે રીત જોવાની છે એ શેની રીત જોવાની છે? સમાન કાર્યની રીત જોવાની છે બરાબર છે. સમાન કાર્ય એટલે કે આમાં જો એ નળ છે એ ટાંકી ભરે છે, એવી રીતે બી નળ છે એ ટાંકી ભરે જ છે. બે સરખું જ કાર્ય કરે છે. એટલે કે બંનેનું કામ શું છે? માનો કે આ ટાંકી છે બરાબર છે, અહીંયા એ નળ છે એ ટાંકી ભરે છે, અહીંયા બી નળ છે એ ટાંકી ભરે છે. આ એ નળ છે એ ટાંકી 10 મિનિટમાં ભરે છે, જ્યારે બી નળ છે એ ટાંકી 15 મિનિટમાં ભરે છે. હવે બંને નળ સાથે ચાલુ કરવામાં આવે એ આપણે જોવાનું છે. બંને નળ જો સાથે ચાલુ કરવામાં આવે તો કેટલો સમય લાગે એ આપણે વિસ્તૃત માહિતી મેળવવાની છે બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને જણાવી દઉં કે જો એ નળને ટાંકી ભરતા 10 મિનિટ લાગે છે, એટલે કે બંને ટાંકી, જો તમને એમ પૂછે કે એ નળ ટાંકી ભરતા 10 મિનિટ લાગે અને બી નળને બી નળથી બી નળ છે એ લીકેજ છે અને બી નળથી ટાંકી છે એ ખાલી થાય છે બરાબર છે. એ નળથી ટાંકી ભરે તો ટાંકી કેટલા સમયમાં ભરાય છે? એટલે તો વિરોધી કાર્ય થઈ ગયું. એક નળ ટાંકી ભરે છે, એક નળ ટાંકી ખાલી કરે છે. પણ અહીંયા આપણે સૌપ્રથમ જોવાનું છે સમાન કાર્ય બરાબર છે. કે એ નળે ટાંકી ભરે, બી નળે ટાંકી ભરે. આવું જ્યારે દાખલો આવે ત્યારે આપણે કઈ રીત જોવાની હું તમને સમજાવી દઉં બરાબર છે. એકદમ ઇઝી છે. જો તમે ફર્સ્ટ ટાઈમ લેક્ચર જોતા હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા સાથી મિત્રોમાં લિંક જરૂર શેર કરજો. જો આવું હોય ને તો એક સૂત્ર છે એ આપણે બનાવેલું છે, સમય બરાબર ગુણાકાર નીચે સરવાળો. સમાન કાર્ય હોય તો કાંઈ જ કરવાનું નહીં. આવું આવે તો આપણે લસા કાઢવાનો, છેદ ઉડાડવાનો, એવું કંઈ કરવાનું નહીં બરાબર છે.
ઉપર જે સંખ્યા છે બંને એનો ગુણાકાર કરી નાખવાનો, નીચે છે એ બંને સંખ્યાનો સરવાળો કરી નાખવાનો. બરાબર છે? સમજાઈ ગયું તમને? ઓકે. 10 ને 15 કેટલા થઈ ગયા? 25 થઈ ગયા. 25. હવે આ જે ઉપર છે, ઉપર એને કંઈ જ કરવાનું નહીં, નીચેનો સરવાળો કરવાનો. બરાબર? ખાલી 25 થઈ ગયા. પહેલેથી સમજાવી દઉં. આ એક સૂત્ર યાદ રાખજો, ઉપરની સંખ્યાનો બધાનો ગુણાકાર કરો, નીચે સરવાળો. એક જ મિનિટ. હવે તમને થોડુંક સમજાય એમ રીતે સમજાવું, નગર બધાને ઉપરથી જશે. નીચે સરવાળો. બુક બનાવતા હોય તો બનાવી નાખજો. બરાબર છે? 4 પ્રકરણ આપણે એકદમ શોર્ટમાં લીધા છે. ઘનમૂળ ને વર્ગમૂળ તો ખાલી 2 સેકન્ડમાં જવાબ આવે એવા દાખલા લીધેલા. જે લેક્ચર જોઈ રહ્યા છે તમે ખાલી કોમેન્ટ જોઈ લીજો, ઘનમૂળના દાખલાની વર્ગમૂળના દાખલાની વિદ્યાર્થીઓએ કરેલી છે. બરાબર? હવે અહીંયા ગુણાકાર કીધું છે તો 10 × 15. નીચે શું કીધું? બંનેનો સરવાળો એ જ સંખ્યાનો 10 + 15. હવે આપણે બીજું સ્ટેપમાં શું કરવાનું? ગુણાકાર છે આને કંઈ જ કરવાનું નહીં, એની કોઈ જાતની હળી નહીં કરવાની, એને એમનામ જ રહેવા દેવાનું. બરાબર? અહીંયા 25. હવે છેદ ઉડાડી દેવાના. બરાબર છે? 5 × 5 = 25, 5 × 13 = 15. બરાબર? થઈ ગયું? 5 × 2 = 10, 2 × 13 = 6. આ જવાબ તમારો. છેદ ઉડાડતા તમને આવડવું જોઈએ. બરાબર છે? છેદ કઈ રીતે મેં ઉડાડ્યા હું તમને હજી એકવાર સમજાવી દઉં. ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરશે કે સર છેદ નથી આવડતા. તો કંઈ જ કરવાનું નથી. છેદ એટલે એકદમ સિમ્પલ વસ્તુ છે. અહીંયા 5 છે. બરાબર છે? 5 × 5 એટલે 5 × 5 = 25 થયા. 5 × 13 = 15. 5 5 ઉડાડી નાખ્યા, સેમ સરખા થાય એટલે અહીંયા 3 રહ્યા, અહીંયા 5 રહ્યા. બરાબર છે? હવે આ 5 છે, 5 × 2 = 10. પછી આ 2 અને 3 વધ્યા, આ 3 વધ્યા, અહીંયા 2 વધ્યા, 2 × 13 = 6. લ્યો આ પૂરું. આમાં ક્યાં મેં લસા લીધો, ક્યાં છેદ ઉડાડ્યા. બરાબર છે? આ એકદમ સિમ્પલ અને શોર્ટ ટ્રીક છે. ઉપરની સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો, નીચેની સંખ્યાનો સરવાળો કરી નાખવાનો. બરાબર છે? તમે પૈસા દઈને વસ્તુ ભણશો ને તો તમને માર્કેટમાં ઘણી બધી વસ્તુ જોવા મળશે. બરાબર છે? પણ આવી રીતે એકદમ સિમ્પલ રીત છે એ તમને ક્યાંય જોવા નહીં મળે. આપણે ફ્રી નોલેજ આપીએ છીએ. બરાબર છે? ટોટલ આપણે કેટલી રીત જોવાની છે વિદ્યાર્થી મિત્રો? તો ટોટલ આપણે 5 રીતના દાખલા છે પરીક્ષામાં પૂછાય છે. 5 રીતના દાખલા છે આપણે જોવાના છે. બરાબર છે? આ છે રીત નંબર 1નો દાખલો. હજી આપણે એવો બીજો દાખલો જોઈએ એટલે તમને વધારે મગજમાં બેસી જાય. એ નળને ટાંકી ભરતા 18 મિનિટ લાગે, જ્યારે બી નળને ટાંકી ભરતા 9 મિનિટ લાગે છે. તો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો કેટલો સમય લાગે? જો એ બંનેનું સમાન કાર્ય છે એટલે કે ટાંકી ભરવાનું, સમય બરાબર ગુણાકાર નીચે સરવાળો. આપણે આડું નહીં લખવું. બરાબર? વ્યવસ્થિત જ લખવાનું. વિદ્યાર્થીઓ લેક્ચર જોવો તો ઘણા વિદ્યાર્થીઓને કોમેન્ટ આવતી હોય સર આ શું લખ્યું છે, એટલે એકદમ ક્લીન દેખાવું જોઈએ. ગુણાકાર પરફેક્ટ વર્ક કરવાનું છે આપણે. ટૂંકમાં વેઠ ઉતારવાની નથી. બરાબર? ગુણાકાર સરવાળો. બરાબર? અહીંયા શું છે? બંને સંખ્યા તો ઉપર ગુણાકાર કરી નાખવાનો 18 × 9, નીચે એ બંનેનો શું કરી નાખવાનો? સરવાળો કરી નાખવાનો. બરાબર? 18 × 9 એમ જ રહેવા દેવાના. બરાબર છે? 18 ને 9 કેટલા થાય? તો કે 27 થાય. બરાબર છે? થાય ને 27? ગણજો તમે. 18 + 9 કેટલા થાય? 27. હવે છેદ ઉડાડી નાખવાના. બરાબર છે? 9 × 13 ને 27. અહીં 3 આવ્યા, 3 × 6 = 18. આનો પણ જવાબ શું આવ્યો? 6 આન્સર. એટલે કે જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો કેટલો ટાઈમ લાગે? 6 મિનિટનો ટાઈમ લાગે. એટલે કે જો એ નળને ટાંકી ભરતા 18 મિનિટ લાગે ને બી નળને 9 મિનિટ લાગે. હવે બંને નળ સાથે ચાલુ કરીએ તો ટાંકી 6 મિનિટમાં છે એ ટાંકી ભરાઈ જશે. બરાબર છે? 18 મિનિટનો ટાઈમ લાગે છે આ નળને અને અહીંયા લાગે છે 9 મિનિટનો. હવે બંને સાથે ચાલુ કરવામાં આવતા જે ટાંકી ભરાય છે એ તમારે 6 મિનિટની અંદર ભરાઈ જશે. બરાબર છે? ઓકે, ડન છે, ક્લિયર છે.
સમજાતું હોય અને લેક્ચર ગમે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં, બરાબર છે. આપણે ખૂબ મહેનતથી શોર્ટ ટ્રિક સાથે દાખલા છે એવું તમારી સમક્ષ લઈને આવું છું, બરાબર છે. હજી એક દાખલો આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. એ નળને ટાંકી ભરતા 15 મિનિટ લાગે છે, બી નળને ટાંકી ભરતા 30 મિનિટ લાગે છે. જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો કેટલો સમય લાગે? બરાબર છે. આ એક સૂત્ર યાદ રાખજો, બરાબર. તમારા માટે સરળતા માટે છે. 15 × 30, 15 + 30. ઉપર જે સંખ્યા છે એને એમ નામ જ રહેવા દેવાની, એને કંઈ કરવાનું નથી. 15 ને 30 કેટલા થાય? 45 થાય. છેદ ઉડાડજો. 15 તેરી 45, 3 દાન 30. કેટલા જવાબ આવ્યા? 10. એટલે કે જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો 10 મિનિટનો સમય લાગે છે, બરાબર. આમાં આપણે લચ્છા લીધો અને છેદ ઉડાડ્યા, બરાબર. ઘણા બધા છે ને એજ્યુકેટરો છે, આપણે એ બધા પોતપોતાની રીતે શીખવાડતા હોય છે, બરાબર. આપણે સરળ કેવી વસ્તુ છે ને એ આપણે શીખવાનું છે. ઘણા શીખવાડતા હોય લચ્છા લઈને પછી આપણે છેદ ઉડાડવા, એવું કરવાનું નથી, બરાબર છે. એ પછી લચ્છા લે અને પછી લચ્છા મૂકે, બરાબર. પછી આપણે દાખલો ગણાવીએ છીએ, પણ ખરેખર આપણે એવું કરવાનું નથી. આપણે ખાલી એમ જ કરવાનું 15 × 30. આપણે એવી રીતે લચ્છા લઈને છે એ આપણે શીખવાના નથી દાખલા, આપણે અહીંયા જોઈ લઈએ, બરાબર છે. તો આમેય તમને ખબર પડી જાય. 15 તેરી 45 ને 3 દાન 30. આ તમારો આન્સર. એકદમ શોર્ટ ટ્રીક. કોઈ પણ જાતની આપણે લાંબી ટ્રીક છે એ શીખવાડવાની નથી. તમને એકદમ ઇઝી પડે એવી સરળ ટ્રીક છે, એ 2 સેકન્ડમાં જવાબ આવે ને એ જ આપણે શીખવાડવાનું છે, બરાબર છે. મિત્રો, જો લેક્ચર સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ગમત સાથે જ્ઞાન ચેનલને, બરાબર છે. તો મિત્રો, આ આપણે જોયો ભાગ 1. ટોટલ આપણે જોવાના છે ભાગ 5. 5 રીત 5 ભાગ પૂરું, બરાબર. બધું સાથે લઈશું તો બધું મિક્સ થઈ જશે, એટલા માટે આપણે થોડું થોડું ખાવાનું, બરાબર છે. તો પેટમાં નહીં દુખે એમ કે ને. ઉદાહરણ આપું છું તમને, બરાબર. અમુકને છે ને બધું માથેથી વ્યૂ જાય. ઓલી રીત ઓલામાં વહી ગઈ, ઓલી રીત ઓલામાં વહી ગઈ, પછી પરીક્ષામાં કન્ફ્યુઝ થાય, સર આ લીધું ને આ ખોટું મારાથી થઈ ગયું, બરાબર છે. કરતાં આપણે એક રીત એક પ્રકરણ, બરાબર છે. ઓકે, જોડાયેલા રહેજો એક જ મિનિટ. તો મિત્રો, આ હતો આજનો આપણો લેક્ચર, બરાબર છે. ખાસ વિદ્યાર્થી પ્રોબેશન ઓફિસરની જે વિદ્યાર્થી તૈયારી કરે છે ભાઈઓ તથા બહેનો, એ પ્રોબેશન ઓફિસર બની જાય એવી દિલથી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને લેક્ચર સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો, આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર છે, ભાગ 2 સાથે.